કેલોદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 60 વર્ષીય ખેડૂત નરેશ કોન્ટ્રાક્ટર પર 3 બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નરેશ કોન્ટ્રાક્ટર મોર્નિંગ વોક પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાનું કારણ જમીન વિવાદ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. શહેરના પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. જાહેર રસ્તા પર ખુલ્લેઆમ હુમલો થવાની ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના વિસ્તારમાં પણ સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? શહેરમાં સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિ વચ્ચે પોલીસની પેટ્રોલિંગ અને ગુના રોકવાની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.